નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ચર્ચા કરીશું પુરુષોત્તમ રૂપાલાની, કારણ કે પુરુષોત્તમ રૂપાલા જે ગઈકાલે જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યા હતા, ત્યાં તેમને સમાજની માફી માંગી, પણ એવું પણ કહ્યું કે મારી પાર્ટીને આનાથી બદનામી વધારે થઈ, માટે હું માફી માંગી રહ્યો છું. એટલે સમાજે આજે એનો વિરોધ જે છે પુરુષોત્તમ રૂપાલાનો, તે યથાવત ચાલુ છે અને હવે ક્ષત્રિય સમાજમાં બે ભાગ પડી ગયેલા દેખાઈ રહ્યા છે. એક લોકો કહી રહ્યા છે કે વિરોધ નથી કરવાનો ને એક કહી રહ્યા છે કે વિરોધ ચાલુ છે. આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા માટે રાજકોટથી જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર બેન, નમસ્કાર. સર, શું કહેશો? ગઈકાલે જે રીતે આખું ડ્રામેટાઇઝ, એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીની કોઈ ઇવેન્ટ હોય, એક ક્ષત્રિય સમાજની નહીં પણ ભારતીય જનતા પાર્ટીની ઇવેન્ટ વધારે લાગતી હતી. એને લઈને આપ શું કહો છો? ગઈકાલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે એના ફાર્મ હાઉસમાં ગણેશગઢ એમાં જે કાર્યક્રમ રાખ્યો હતો, એ તમે કીધું તેમ આમ ક્ષત્રિય સમાજનો હતો, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત હોય એવા ક્ષત્રિયો હતા. એક ભૂલ શું કરી કે જે સમાજે, એટલે કે અમદાવાદના ગોતા ખાતે જે 90 જેટલી ક્ષત્રિય સમાજની જે સંસ્થાઓ છે, એણે ત્યાં સૌથી પહેલા તો કોન્ફરન્સ કરેલી હતી. એ લોકોનો સંપર્ક સાધ્યો તો કે કેમ સાધ્યો હોય, અને એ ન આવ્યા હોય તો અહીંયા એનાઉન્સમેન્ટ કરી શક્યા હોત કે જે 90 સંસ્થાઓએ ભારતીય જનતા પાર્ટીના તથાકથિત રીતે બહિષ્કાર કરવાની વાતો કરી છે, અમે એમ કે એનો સંપર્ક સાધ્યો છે, પણ એણે આવવાનો ઇનકાર કર્યો. એવું જો કીધું હોત તો એ સારું લાગ્યું હોત. બીજું, જે કરણી સેનાથી માંડીને બીજા જે અહીંના લોકલ ક્ષત્રિય સમાજ જે છે, જેણે પણ વિરોધ કર્યો છે, એનો પણ જો સંપર્ક સાધી અને એમ કહેવામાં આવ્યું હોત કે ભાઈ તમે આવો, કારણ કે સમાજની આ બેઠક છે, આ બેઠક ભાજપ કોંગ્રેસની છે નહીં, તો તમે આવશો તો આપણે આની મસલત કરીશું. પણ એવું તો નહોતું. આ હતું એ કેવળ નિમંત્રિતો માટેનું હતું. હવે નિમંત્રિતો એટલે કે જેને જયરાજસિંહ જાડેજા બાપુએ જેને જેને નોતરા હોય તેને, અને ઓબ્વિયસલી એ બધા જ મોટા ભાગના નહીં, લગભગ બધા જ સમજો તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા. હાલાકી એ ભાજપમાં હોય એટલે સમાજના નેતા મટી ન જાય, બલકે અત્યારે જેટલા લોકો વિરોધ કરી રહ્યા છે એની કમ્પેર તમે જો કરો બેન, તો ત્યાં જે ઉપસ્થિત હતા જયરાજસિંહના ફાર્મ હાઉસમાં, એ બહુ જ સર્વવ્યાપી ક્ષત્રિય નેતાઓ હતા. એ કઈ સમાજમાંથી કઈ આમ છૂટક બુટક કહી શકાય કે એને નગ્ન ગણીય અથવા તો એની નોંધ ન લે તો ચાલે એવું નથી. એ બધા જ માહેર હતા. કેસરી દેવસિંહ વાંકાનેર સ્ટેટ હતા, તમે વિચાર કરો, જયરાજસિંહ સ્વયં હતા, એટલે અનેકો ધારાસભ્યો, સંસદ સભ્યો લેવલના લોકો હતા, અને ક્ષત્રિય સમાજમાં એનું ખરેખર બહુ મોટું પ્રભુત્વ છે, એટલે એવા લોકો જ હતા. પરંતુ એની છાપ હતી એ સ્વાભાવિક છે કે બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો હતા. હવે એ જે વિરોધ કરનારા છે એના વિશે કોઈ ફોડ પણ પાડવામાં નથી આવ્યો કે ભાઈ અત્યારે જે લોકો વિરોધ કરે છે સો એન્ડ સો નંબર 1 1 2 3 4 એવું કહેવામાં આવ્યું હોત કદાચિત કે ભાઈ અમે આ સભામાં એને પણ નોતર્યા હતા, તો હજી વાત થોડીક વરે પડત કે ભાઈ એ ન આવે તો કોઈ શું કરે, એ વાતને હજી થોડીક વજૂદ મળત. પરંતુ એવું નતું. અહીંયા તો નિમંત્રિતો માટેની જે કાર્યક્રમ હતો, અને નિમંત્રિતો મોટા ભાગના મેં આપને કીધું તેમ ભારતીય જનતા પાર્ટીના હતા, એટલે હવે આપે જેમ કીધું ને બે તડા પડી ગયા, એ 100% વાત છે. અત્યારે ગુજરાતભરના ક્ષત્રિય સમાજમાં બે તડા આ મુદ્દે પડી ગયા છે કે જયરાજ, અને એ તડી પડવાના પાછા બે ત્રણ બીજા કારણ છે બેન. સમાધાન કઈ અત્યારે જે વિરોધ કરે છે એ સમાધાન ટોટલી ઈચ્છતા જ નથી એવું નથી, પણ આમાં એવું છે, અર્જુનની આમ બાણથી કે ને કે આ માછલીની આંખ વિંધાય તો મારાથી જ વિંધાય, નહીતર કોઈથી ન વિંધાય. એવું જે વાત બીજા બધા રજવાડાઓને હતું જે તે સમયે મહાભારતમાં, એવું હતું કે સમાધાન જો થાય તો અમારા બધાના હાજરીમાં અથવા તો અમારી સંમતિથી થાય તો બધાનું વજૂદ ટકી રહે. જે અત્યારે વિરોધ કરી રહ્યા છે એનું પણ અત્યારે શું થયું છે, વિરોધ વલટોળમાં પલટાઈ ગયો. શું કામ? કે જો આને સમાજ આખો માન્ય રાખે, ગઈકાલના તથાકથિત સમાધાનને જો ક્ષત્રિય સમાજ માન્ય રાખે,
તો જયરાજસિંહ અમસ્તા પણ અત્યારે તો એનું વજૂદ છે જ ને, એનું એક સ્ટેટસ તો છે જ, પરંતુ એ બે સુમાર હદે વધી જાય. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીને આખીને બચાવવાનો યશ જયરાજસિંહને મળે એમ છે. જો સમાજ એમ માની લે કે જયરાજસિંહે જે વાત કરી છે એ સાચી છે, અને આમ તમે જુઓ તો બેન સાચી પણ છે કે એક માણસથી ભૂલ થઈ ગઈ છે, એને પણ સ્વીકાર્યું, એને સમાજ સમક્ષ પણ સ્વીકાર્યું, કાલે પાછા એને હાથ જોડીને સ્વીકાર્યું, ક્ષમા માંગી, અને જે તે સમયે પણ જેણે જેણે વિરોધ કર્યો, જે લોકોએ એને પરસોત્તમભાઈએ કીધું હતું કે એક કામ કરો, હું ક્ષમા માંગીશ તો કદાચ તમને ગમશે કે ન ગમશે, તમે તમારા શબ્દો મને મોકલો, તમે કયો ઈ ભાષામાં હું, તમે કયો ઈ શબ્દોમાં હું તમારી ક્ષમા યાચના કરું, કારણ કે આ મારાથી મોટી ભૂલ જ થઈ ગઈ છે. એટલે વાત તો જયરાજસિંહની ગઈકાલની સમાધાનની સાચી જ છે કે ભાઈ કોઈનું મારી તો નખાતા નથી. હવે ભૂલ થઈ ગઈ તો ભૂલ, હા ભૂલ થયા પછી પણ ધારો કે પરસોત્તમભાઈ રૂપાલા કે ભારતીય જનતા પાર્ટી એમ કદાચ મૂછે તા દઈને કહેતા હોત કે અમારે માફી જેવું કઈ માંગવાનું થતું નથી, ઇતિહાસમાં પાના ઉખેડી લેજો, આવા એકાદ દોકલ બીજા કેસ તો છે જ, વગેરે વગેરે, આવી કાંઈ પણ વાયડાઈ થઈ હોત તો 100% અત્યારે વિરોધ છે વ્યાજિબ છે. પણ હવે તમે એમ કહો કે એની ટિકિટ કાપી નાખો, ઈ પોલિટિકલી વાત થઈ સાહેબ. રાજકારણ અને સમાજકારણ જુદું હોવું જોઈએ ને. હવે ધારો કે એની ટિકિટ માની લો કે કાપી પણ નાખે, પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપી નાખે, એનાથી ધારો કે એની માનસિકતા આવીને આવી હોય તો માનસિકતામાં શું ફેર પડે મને કયો? ધારો કે જો કે છે નહીં, પણ પરસોત્તમભાઈ રૂપાલાની ધારો કે માનસિકતા ક્ષત્રિય સમાજની વિરોધની હોય તો તમે ટિકિટ ખેંચી લ્યો એટલે કે શ્વાસ નથી, તો ટિકિટ ખેંચી લો તો માનસિકતા તો એનો રહેવાની. નંબર 1 જો એ હોય તો, પણ એવું તો છે નહીં. એક વાત. બીજું, ટિકિટને નાને કે આ તમારી અસ્મિતાનો સવાલ છે, એટલે કે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે, એમાં કોઈ સંદેહ નથી. અને આ બોલાણું એવું કે એના માટે જેટલો આક્રોશ વ્યક્ત કરે એટલો ઓછો છે. પણ પછી એક દિલેરી એવી વાત છે કે જ્યારે ભૂલ જ થઈ ગઈ છે તો ભૂલની તો બીજી સજા ક્ષમાથી વિશેષ કઈ હોઈ ન શકે આવા બધા કિસ્સાઓમાં. તો સમાજે થોડુંક મોટું મન રાખીને કેવું જોઈએ હવે જાળવા જાજો, આ તમારે એક વખત ભૂલ થઈ છે, અમે દરગુજર કરીએ છીએ, પણ ભવિષ્યમાં થશે તો આને ભૂલ નહીં માનવામાં આવે, આને અપરાધ માનવામાં આવશે અને એની સજા થશે, ક્ષમા નહીં. તો પણ ઉચિત લાગ્યું હોત. પરંતુ હવે જયરાજસિંહને જો આ સમાધાન જયરાજસિંહે કરાવી લીધું અને જો આખો સમાજ એમ માની લે કે ઓકે હવે પરસોત્તમભાઈ ફ્રી હાથથી અમારા અપરાધમાંથી, તો પ્રોબ્લેમ શું થાય છે, હવે ઈગો ક્લેશ આવે છે થોડો કે ભાઈ તમે જયરાજસિંહ કે એટલે સમાજ થોડો છે, તો એ જ વાત તો જયરાજસિંહ પણ ડાયલોગ બોલી શકે ને કે ભાઈ તમે વિરોધ કરો એટલે સમાજ વિરોધ કરે, એમ થોડું માનવામાં આવે. તો આ બધા કોણ છે જે ગોંડલમાં ગઈકાલે મળેલા હજારો ક્ષત્રિયો, ઈ શું છે? હાલો તમારો વિરોધ છે તો આ ક્ષત્રિય નથી. એટલે હવે આ છે ને સામાજિક તાનાબાનામાં ડખો છે કે આપણે જેમ પત્રકારોમાં જેલસી હોય, દરેક ક્ષેત્રમાં પોતપોતિકા લોકોને જેલસી જે હોય છે, હવે થોડુંક એમ થયું ને. જેલસીની દ્રષ્ટિએ કહું તો એક શબ્દ એ છે, બીજો શબ્દ એ છે કે એને સંતોષ થાય એવું એને સમાધાનમાં હારે લેવાની જરૂર પણ હતી, એમાંય ના નહીં. આ નિમંત્રિત વાળી વાત નહીં. જે કોઈ લોકો વિરોધ કરે છે, સોશિયલ મીડિયામાં કરે કે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કરે, તો એને અહીંયા સાથે રાખ્યા હોત તો ખબર પડત કે સોશિયલ મીડિયામાં બાકા ઝીક બોલાવવી એ અને રૂબરૂમાં કેવું એમાં કેટલો ફેર છે. એક તો ઈ ખબર પડત. બીજું કે કદાચિત એના મગજમાં ખરેખર કાંઈક હોય, જે અત્યારે વિરોધ કરે છે કે ખોટા છે એમ નથી કહેતા, એ વિરોધ કરે છે તો ભાઈ તમે કયો તેમ અમે કરીએ, આ ટિકિટને બાદ કરતા. કારણ કે ટિકિટ જે છે એને કારણે ગાળ દીધી નથી, ટિકિટના કારણે થયું રાજકારણમાંથી, નો ડાઉટ. એક સભા હતી એમાં બોલાઈ ગયું, તો પણ એને નોતરા હોત તો કાંઈક રસ્તો ઓર નીકળ્યો હોત. એટલે અત્યારે એ લોકો જો વિરોધ કરે છે એ દ્રષ્ટિએ ખોટા નથી. એ વિરોધ એને માન્ય એને ગણવો જોઈએ કે ભાઈ આમાં તમે કયો એટલે કે જયરાજસિંહ બાપુ કે એટલે આખો ક્ષત્રિય સમાજ થોડો છે, એ એની જ રીતે સાચા છે. આ બાજુ જયરાજસિંહ એમ કે છે અથવા તો એનું ગ્રુપ એમ કે છે કે અમે બધા છીએ તો એ ક્ષત્રિય છીએ, તો તમે વિરોધ કરો છો તો અમે કોણ છીએ? અમે ક્ષત્રિય નથી. અને જે તમારી બેન દીકરી છે અમારી બેન દીકરી નથી. વાત તો દુઃખ તો બધાને સરખું થયું છે. એટલે હવે હું તમને કહું કે હવે જે જામ્યું છે એ શું છે, દરબાર ક્ષેત્રમાં દરબારોમાં રાજકારણ વર્સિસ સમાજકારણ એવું જાગ્યું છે ડખો. અને એનો નિચોડ જે છે ને એ હાલ તુરત નથી દેખાતો. એનું કારણ પણ એ છે કે જયરાજસિંહ તો એના સ્વભાવ પ્રમાણે
એને તો કાલે ચેલેન્જ આપી દીધી કે ભાઈ આ કેસ જાણે પહેલી વાત તો એ કે આ કેસ આજે અહીંયા પૂરો થવો જાહેર કરીએ છીએ. બધા જ ક્ષત્રિય અગ્રણીઓ જેટલા હાજર હતા એને હાથ ઊંચા કરાવીને કીધું કે આપણે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવાનો થાય છે, હવે વિરોધની કોઈ વાત કરવાની રહેતી નથી. ત્યાર પછી બાપુએ કીધું કે આમ છતાં, અને એને એ ચોખવટે કરી કે સોશિયલ મીડિયા મારો વિષય નથી, હું કોઈ વોટ્સએપ જોતો નથી, મારી ફેવર કે અનફેવર કોઈએ કઈ વાત કરી હોય તો મને કઈ ખબર નહીં, મારો વિષય નથી. હું તો માઉથ ટુ માઉથ, માથા ટુ માથા વાત કરી, આંખમાં આંખ મિલાવીને વાત કરનારો માણસ છું. એટલે જે વોટ્સએપમાં લોકો બાકાજીક બોલાવે છે એમાં બાપુએ શબ્દ વાપર્યો કે જો કોઈને ચટપટી થતી હોય અને એ મરદના દીકરા હોય તો તારીખ એની, સ્થળ એનું, વિષય એનો, હું ઈ કે નિમંત્રણ એનું, ઈ કે હું આવું મારી ગાડી લઈને થઈ જાય. એટલે ઈ જે વાત છે ને એનાથી વળી પાછું ઓર આ વકીલું, કારણ કે મરદના દીકરા શબ્દ વાપરો એટલે હવે આ એક તો મેં કીધું આ સમાજ જ ઈ ટાઈપનો છે સાહેબ. આપણા જેવા વાણિયા લવાણા હોય તો આપણે ભૂલે કરી હશે કે બાપા કઈ બોલાઈ ગયું વગેરે વગેરે. આ લોકો તો તમે જો એના અમે ખોટો ઊંચા અવાજે ખોખારો ખાઈ લ્યો તોય તમને ઠપકો આપે કે કેમ બહુ ખોખારા ખવાય છે, કારણ કે એ લોકોમાં એવી મર્યાદા રાખવામાં આવે છે કે બેન દીકરી હોય ત્યાં બહુ તમારે ખોખારાય ન ખવાય. તો એ તો ગૌરવવંતો એનો ઇતિહાસ છે, એટલે એ બધાના જેનેટિક સાયન્સમાં આ બધું આવેલું હોય છે. આ આખી કોમ્યુનિટીને સમજવા જેવી કોમ્યુનિટી છે. આ ડખે ચડી ગયા એ જુદી ઘટના છે, પણ અદ્ભુત છે કોમ્યુનિટી. એની શૂરવીરતા, એની વટ વચન, એની વિરાસત, એનો તમે જે ઉત્તરદાયિત્વ, એની ઉદારતા બહુ ગજબનું છે. એટલે હવે જ્યારે મરદના પેટના હોય તો તમે આવજો એવી જે ચેલેન્જ ફેંકી એટલે આ વાત ઓર વકરી. કારણ કે સામે પક્ષે છે તો એ ક્ષત્રિય જ છે, તો એનામાં પણ આ જ રહેવાની શૂરવીરતા. અને આ તો મેં કીધું ને કે આ મૂછ માટે તેને માથા ઉતારી નાખે એ ટાઈપની પ્રજા છે, તો કોઈ સહન ન કરે. એટલે આ થોડુંક ઓર ડખે ચડ્યું છે. એટલે અત્યારે ક્ષત્રિય સમાજ આ કેસમાં આ સમાધાન કરવાને બદલે સંઘર્ષના માને ઓર વધી ચૂક્યો છે. અને આજે તો ઓલા રાજ શેખાવત જે કરણી સેનાના અધ્યક્ષ છે એને રાજીનામું આપી દીધું. હા, રાજીનામું આપ્યું. એટલું જ નહીં, બાકીના જે અહીંયા કરણી સેનાના અધ્યક્ષ છે પદ્મિનીબા વાળા કરીને, એને પાછું આવું જ ચેલેન્જ એને પણ ફેંકી જયરાજસિંહને કે તમે કયો ત્યાં હું આવું. ટૂંકમાં મેં કીધું ને એમ કે બે સિંહ સિંહણ જેવી વાતો છે, એમાં કોઈ હાર તો કબૂલે એવું છે નહીં. એટલે આમાં કોક ઠંડા દિમાગના પવિત્ર વ્યક્તિ, જેમ ગઈકાલે મેં આપને વાત કરી હતી ને એવું પછી થયું હતું કે લાલ બાપુ જે છે ગધેસર આશ્રમમાં, એના જેવી કોઈ વિરલ વ્યક્તિ કે કોઈ રાજર્ષિ મુનિ જેવી, જે કોઈ દિવંગત થઈ ગયા નતર અત્યંત પ્રભાવી પૂજનીય વ્યક્તિ હતા રાજર્ષિ મુનિ કરીને, એને પણ દરબારના એટલે કે ક્ષત્રિય સમાજ ઉપર સારો એનો પ્રભાવ છે. અહીંયા ગોંડલમાં ની બાજુમાં પણ એક તમને કહું, હરિચરણદાસજી બાપુ હતા, રણછોડદાસજી આશ્રમના, એટલે રણછોડદાસજીના શિષ્ય ગણાતા હતા. અને હરિચરણદાસજી બાપુ અત્યંત પવિત્ર મૂર્તિ. આ અત્યારે કળી કાળમાં જે આપણે ભાગ્ય જોવા મળે, આપણા નસીબમાં હોય તો જોઈએ એવી જે કેટલીક સંત મૂર્તિઓ સૌરાષ્ટ્રમાં બિરાજે છે, એમાંના અત્યારે એક લાલ બાપુ છે ગધેસર આશ્રમ ગાયત્રી મંદિરના આશ્રમના મહંત શ્રી. ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજા તેઓ શ્રી રૂપાલાજીને ત્યાં લઈ ગયા. જો અહીંયા સભા થઈ એ જયરાજસિંહ જાડેજાએ કરી. ગધેસર આશ્રમમાં બાપુને ત્યાં રૂપાલાજી લઈ ગયા, રૂપાલાજીને લઈ ગયા, અનિરુદ્ધસિંહ જાડેજા લઈ ગયા. જો ભારતીય જનતા પાર્ટીએ એમાંય બેલેન્સ કર્યું. આ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા એટલે કે રીબડા અને ગોંડલ, એના પણ બહુ ભાતીગળ ઇતિહાસ છે, આપણે બધા જાણીએ છીએ. તો એ બેયને સાથે રાખવા માટે થઈને બુદ્ધિપૂર્વક, કારણ કે રીબડા વાળા છે એ કાલના કાર્યક્રમમાં ગોંડલમાં સ્વાભાવિક જ ન જાય. અને ગધેસર આશ્રમ, હા, ગધેસર આશ્રમમાં જે કાર્યક્રમ ત્યાં કઈ ગોંડલ વાળા જીવરાજસિંહ બાપુ વગેરે ન આવે. તો તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ જે બોલા અર્જુન આમ મત્સ્ય વિદ્વિથી, તો એ ત્રાજવા હતા. એ કેવા હતા? ત્રાજવા હતા પાણીમાં, અને પગ રાખવાના ત્રાજવા ઉપર. એ બે ત્રાજવા એક તો સમાન ભાવે રાખવા, પછી પાણીમાં જોઈને નિશાન મારવું. માછલી ફરતી હતી એટલે એ પાણીમાં જોઈને પાછું નક્કી કરવાનું કે ક્યારે બાણ છોડવું અહીંથી કે માછલી અહીંયા આવે ત્યારે આંખ વિંધાઈ જાય. આવું ભારતીય જનતા પાર્ટીએ કાલે કર્યું કે ગોંડલમાં જયરાજસિંહ બાપુનો ડાયરો છે એ પણ હચવાઈ જાય, એનું ત્યાં જય જયકાર થઈ ગયો. પછી આ પાછો વિફરે નહીં.
અનિરુદ્ધસિંહ જાડેજા, કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એનો પણ યોગદાન ભારતીય જનતા પાર્ટીમાં કઈ કમ નથી. જયરાસિંહ બાપુ તો છે જ છે, એમાં કોઈ શંકા નથી, એનું ઓર છે, પણ આનું પણ છે એમ. એનું એ જુનાગઢની નગરપાલિકામાં જે ભારતીય જનતા પાર્ટીનું પ્રથમ વખત જયારે શાસન આવ્યું, એ શાસનમાં સૌથી વધુ યોગદાન અગર કોઈ શાસન અપાવવામાં હોય તો એ રીબડા વાળા અનિરુદ્ધસિંહ બાપુ છે, એવું અખબારોમાં મીડિયામાં બધે આવ્યું છે, જગ જાહેર છે. તો બંનેને સાચવા, બે જે મોટા ઘરાના જેને કહેવાય રીબડા અને જયરાસિંહ બાપુ ગોંડલ, એ બેને ભારતીય જનતા પાર્ટીએ તો સાચવી લીધા કે ભાઈ ઓકે, તમારા બેના પ્રયાસોથી આપણે આ ક્ષત્રિય સમાજને હું ક્ષમાયાચના કરું ને અત્યારે આ પતી જાય. પણ ઈ આ બેયનું થયું સૌરાષ્ટ્ર બાજુનું. હવે પાછું ઓલી બાજુનું છે, તમારી બાજુનું અમદાવાદ ને મહેસાણા કે જે ગણો તે, ત્યાંના લોકોને એમ થયું, અથવા તો એમ સ્વાભાવિક થાય કે ભાઈ અમને કેમ ન પૂછ્યું. એ પણ સાચા છે કે ભાઈ વિરોધ છે તો ક્ષત્રિયો અમે છીએ. અમે 90 સંસ્થાઓએ ગોતામાં મીટિંગ બોલાવી અને વાત ચોખ્ખી કરી કે આમાં આની ટિકિટ કપાઈ જવી જોઈએ અને પછી બીજો માર્ગ નીકળ્યો તો એને વિશ્વાસમાં લેવા જોઈએ. હવે એને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, એટલે હવે સમાજમાં બે ફાટા તો આ પ્રકારે પડ્યા જ પડ્યા છે. અને એમાંય ભારતીય જનતા પાર્ટીમાં જે ધારાસભ્યો હાંસિયામાં ધકેલાના છે, જે સંસદ સભ્યો હાંસિયામાં ધકેલાના છે, જે પૂર્વ મંત્રીઓ હાંસિયામાં ધકેલાયા છે, અને જે નેતાઓ અત્યારે છે એ પણ હાંસિયામાં છે, એનું બહુ રોલ જે છે ને એ ખતરનાક છે, એટલે કે રહસ્યમય છે. એ ફેવરમાં છે કે અનફેવરમાં, નહીતર એના સ્ટેટમેન્ટ તો આવવા જોઈએ કે ભાઈ આ માફી અમને મંજૂર નથી, અથવા તો આ માફી અમને મંજૂર છે. એ કશું જ બોલતા નથી. એની પાસે બાનું ચોક્કસ છે બુદ્ધિપૂર્વકનો, એ કહી શકશે ડિપ્લોમેટિક લેંગ્વેજમાં કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જીઆર જેવું બહાર પાડીને ચોખ્ખે ચોખ્ખો આદેશ કર્યો છે કે કોઈએ કાંઈ બોલવું નહીં. પણ એ તો કોને કીધું? આપણા જેવાને, એટલે બીજા જે દરબાર હોય, સામાન્ય હોય, લેમેન હોય, કોમન મેન હોય, એના માટે કીધું. આ જે માથા છે, જેના નામે બધું ચાલતું હોય, એ કોકને ઠારી શકે, કોકને ટાળી શકે, તો એવા માથાએ તો એનો મત પ્રગટ કરવો જોઈએ. પરંતુ એ લોકો જે ગઈકાલે મેં નામ આપને વાંચ્યા હતા, એ બધા લોકો જે છે એનું હજી સુધી સ્ટેટમેન્ટ નથી આવ્યું. પ્રદીપસિંહ જાડેજા છે, કિરીટસિંહ રાણા છે. કિરીટસિંહ રાણા તો જો કે ગઈકાલે હતા સભામાં, અને એને તો બહુ સારી વાત ઠરેલ દિમાગથી કરી હતી. અને એ તમને વચ્ચે કહી દઉં, કિરીટસિંહ રાણા અને ભાઈ જયરાસિંહ બાપુ, એ બંનેએ અને એક ધવલભાઈ દવે કરીને ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના જે છે પ્રભારી કહેવાય, આ ત્રણેય કરેલી વાતમાં, અને કેસરી દેવસિંહ વાંકાનેર સ્ટેટના, આ ચારેય એક વાત બહુ કોમન કરી છે. એ બહુ જ આનાથી પણ બીજો વિષય ડિબેટનો છે, ક્યારેક સમય મળશે તો વિસ્તૃત કહીશ. એ પણ સ્ફોટક છે. કારણ કે એમાં આ લોકોના સર સ્ટેટમેન્ટની અંદર જોવા જઈએ તો સમાજ કરતા મોદીનું નામ વધારે લેવાયું હતું. હું એ જ કહેવા જાઉં છું કે મોદીનું નામ વધારે છે, અને એમાં એની આગળ એક વાક્ય છે, બધા લગભગ કોમન બોલ્યા છે. એ વાક્ય બહુ ડેન્જર છે બેન. આ બધી ચર્ચાઓ કરતા પણ વિશેષ છે. એ તો નેશનલ લેવલે થવાની પણ છે. કદાચ આપણે ટાઈમ મળશે તો બોલશું જે થાય. શું બોલ્યા? એ જયરાસિંહ બાપુ બોલ્યા, એના વર્ડ ટુ વર્ડ કહું તમને કે 2024 પછી શું થવાનું છે એ તમને ખબર નથી. મોદીની જરૂર પડવાની છે આપણને બધાને, ને આપણે મોદીની જરૂરમાં મોદીને પણ આપણી જરૂર પડવાની છે. આ વાક્ય અત્યારે આમદમ રાખી, હા, જી સર, આ વાક્ય અત્યારે એમનેમ રાખવામાં જ મજા છે. બહુ ખતરનાક વાક્ય છે. એના ઉપર ઘણી બધી લાંબી ડિબેટ થઈ શકે એમ છે. પણ એણે કીધું 2024 પછી શું થવાનું છે એ તમને ખબર નથી. કેસરી દેવસિંહે પણ કીધું કે તમે બધા ભારતીય જનતા પાર્ટી બોલો છો, પણ આપણે બધા, તમે ધારો કે એક વખત હાલો પડતી મૂકો ભારતીય જનતા પાર્ટીને બે ઘડી, તો 2024 પછી આપણાથી કોઈ ભૂલ થવાની નથી. તો ભૂલ જ્યારે થશે, તે આડો ધરવો હશે તો કોને ધરવાનો રહેશે? આપણે સંબંધ તોડી નાખશું તો આડા કોને ધરવાના રહેશે? એટલે બહુ સંદિગ્ધ વાક્ય છે, અને એના અનેકો એના અર્થ નીકળી શકે છે. અમને કેટલી ખબર છે, પણ આપણે અત્યારે ચર્ચા આની કરીએ તો કે 100 વાતની એક વાત કે જયરાસિંહ બાપુના કહેવાથી જો સમાધાન થઈ જતું હોય
તો બીજા સમાજના જે અગ્રણીઓ છે એટલે કે ક્ષત્રિય સમાજના બીજા અગ્રણીઓ છે એને એમ લાગે છે કે અમને વિશ્વાસમાં લેવા જોઈતા હતા એટલે એ નથી લેવાના. એટલે અત્યારે ઈગો ક્લેશ કયો કે વાસ્તવિકતા કયો કે એની જે વાત છે એને વજૂદ વાળી ગણો તો પણ એ વાત અત્યારે હવે જાડી થતી જાય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એને સિવાય વાત કરતા અમારે કોઈ સમાધાન કરવાનું થતું નથી. તમે કહી રહ્યા છો કે ટિકિટ કેન્સલ સિવાય સમાધાન નથી. આજે અવાજ નથી આવતો બેન આપનો. સર, આપને મારો અવાજ આવે છે? જી સર, સર આપને મારો અવાજ આવી રહ્યો છે? હા બિલકુલ. સર, મારો સવાલ એ જ છે કે જયરાજસિંહ ગઈકાલે, કારણ કે જે રીતે પુરુષોત્તમભાઈ ત્યાં આગળ પહોંચ્યા હતા અને પુરુષોત્તમભાઈએ એવું કીધું કે જયરાજસિંહે આ કાર્યક્રમ જે છે એમના મનથી આયોજિત કર્યો અને મને અહીંયા બોલાવ્યો છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે જયરાજસિંહ પોતાની જ જાતને ક્ષત્રિય સમાજ માની રહ્યા છે કે ક્ષત્રિય સમાજ એમને કીધું એટલે ફાઇનલ? હા, ના, એવું માને તો છે અને માને એમાં આમ ખોટું નથી. તમે સમજી લો, આખા આટલા પંથકમાં અત્યારે દબદબો છે, એમાં કોઈ શંકા નથી. સૌરાષ્ટ્ર કચ્છને લાગે વળગે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની કોઈ પણ વાત તમે કર્યો તો જયરાજસિંહ ત્યાંથી એથી શરૂ થાય, બાકી બધું પછી આવે બધાય. એટલે એમાં ખોટું કઈ છે નહીં. પણ ભારતીય જનતા એટલે પુરુષોત્તમભાઈ એમ કીધું જયરાજસિંહે કાર્યક્રમ ગોઠવો, એ તો ઠીક છે કે ગણતરીના ભાગરૂપે. બાકી CR પાટીલ અહીંયા આવ્યા હતા અને આ લોકો પણ જયરાજભાઈ પૂર્વ ધારાસભ્ય છે, અત્યારેના ધર્મપત્ની શ્રી ગીતાબા છે, એ છે. એટલે બધું ભાજપનું છે. એટલે સ્વાભાવિક જ કહેવામાં આવ્યું હોય બુદ્ધિપૂર્વક કે ભાઈ તમે ગોઠવો. અને આ બધા જે કોઈ આવ્યા હતા એ પણ બધા માંધાતા હતા. એ કોઈ ચીલાચાલુ વ્યક્તિ સાવ આપણે કોમન નતા. તો બધાને બોલાવ્યા. પણ ફેર ખાલી એટલો પડ્યો કે ન તો એમાં કરણી સેના વાળા હતા, ન તો એમાં PT જાડેજા હતા જે સૌથી વધુ સોશિયલ મીડિયામાં વિરોધ કરે છે, ન તો એમાં JP જાડેજા હતા જે પણ સોશિયલ મીડિયામાં વિરોધ કરે છે, ન એમાં પદ્મિનીબા વાળા હતા જે પણ સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહ્યા છે, કે ન અમદાવાદના ગોતામાંથી જે મિટિંગ મળી હતી 90 સંસ્થાઓની કહેવાત હતો એમાંના પણ કોઈ લોકો હતા નહીં. એટલે વાત એટલે થઈ કે એક પક્ષીય થયું એવું એ લોકોનું માનવું છે. અને માનવાને પણ કારણ છે, કઈ ખોટું તો છે નહીં. એટલે પરંતુ આ લોકોનો પણ દાવો એવો છે કે ભાઈ જેમ તમે કહો કે સમાજ નથી માનતો તો તમે કોઈ સમાજ નથી એમ. અને જો તમે સમાજ તો અમે કોણ છીએ? અહીંયા બેઠા એમ કે હજારો લોકો બેઠા છે, આટલા મોટા અગ્રણીઓ છે, તો એ સમાજ જ છે ને. તો દરેક માણસને ટુંડે ટુંડે મતીર ભિન્ના દરેકને સમજાવી ન શકાય. એટલે અમે એટલા જે ભેગા થઈને દિગંતો જે છે એ કે છે તો બધી માની લ્યો. અને બીજું જયરાજસિંહે એ વાત કરી છાત્ર ધર્મની, એ સાચી વાત કરી કે આપણા બાપુજીનું પણ કોઈ ડોકું કાપી નાખે તેમ છતાં શરણાગતિ ભાવથી જોઈએ આપણા ખોરડે કે આપણી ડેલીએ આવે તો આપણે એક થાળીમાં એને જમાડીએ. એ આપણો ક્ષાત્ર ધર્મ છે અને એ હકીકત છે. આ મેં કીધું ને, આ કોમ્યુનિટી આ તો ડખે ચડી, બાકી આના ઉપર ડિબેટ કરવી જોઈએ આ સમાજમાં હજી કેમ આમ છે એમ. તો એટલી બધી જોરાવરી કોમ છે ને, એટલી દિલાવરી કોમ છે ને, એટલી તમને કહો વિરાસત વાળી કોમ છે કે એને એમ કીધું કે હવે એટલું માથું કાપી નાખ્યું હોય આપણા ફાધરનું, તો પણ જો શરણાગતિ ભાવે આવે તો આપણે એને એક થાળીમાં જમાડીએ એટલે કે એટલી એને ક્ષમા બક્ષી દઈએ એમ. તો આ પરસોત્તમભાઈ તો આમ જુઓ તો આપણા ઘરના જ ગણાય, બરાબર. કારણ કે જયરાજસિંહ બાપુએ કીધું ગોંડલમાં 7,000 લોકો મતદારો છે, દરબાર 7,000. તો બાકીના લાખો લોકો છે જે મને જીતાડે છે કોણ છે? લેવા પાટીલ. તો લેવા પાટીલ મને જીતાડતા હોય તો એ પક્ષમાં આપણે કઈ કરવું ન જોઈએ એમ કે આપણને પણ એ દરબાર છે એમ કરીને હરાવતા નથી. એ દરબાર હોવા છતાં આપણને જીતાડે છે ને વર્ષોથી. તો આપણે જેમ એને આપણી ઉપર થોડું ઘણું તો આપણે રહેમ ખાઈએ કે ભાઈ બોલાઈ ગયું, ભૂલ થઈ ગઈ વગેરે. હા બેન, ટૂંકમાં આ આખો કાર્યક્રમ એક આમ જોવા જાવ તો એક પોલિટિકલ બેનિફિટ માટેનો હતો અને એક એવું કહી શકાય કે એક પોલિટિકલ બેનિફિટની સાથે સાથે ચૂંટણી પહેલા બીજેપી માટે જે માથાનો દુખાવો બનેલો ઇસ્યુ હતો એ ઇસ્યુને શાંત પાડવાનો હતો. ઓબ્વિયસલી બેન, એ તો એવું જ હોય કે આ એક ઘરનો મામલો ઘરથી પતી જાય તો વધુ સારું. પરંતુ હું આપને એક બ્રેકિંગ ન્યૂઝ આપું છું કે હવે ડખો બહુ વકરો છે. ખાસ કરીને કરણી સેનાના અધ્યક્ષે રાજીનામું આપ્યું રાજશેખરે. પછીથી શું થયું છે, હવે આ વિસ્તર્યો છે રાષ્ટ્રવ્યાપી, રાજ્યવ્યાપી નહીં. ગુજરાતમાં 70 લાખ ક્ષત્રિયો છે અને દેશભરમાં
ટોટલ જેટલા મતદારો છે એની 17% ક્ષત્રિયો છે, જેની સંખ્યા છે 22 કરોડ. એટલે રાજ શેખાવત થી માંડીને અત્યારે હવે જેટલા પણ આપણે છાત્રના અગ્રણીઓ છે ક્ષત્રિયો, એ હવે એમ કહી રહ્યા છે કે આ તમે ઘર મેળે જે સમાધાન કરાવીને પોતાની જાતને મૂછે તા દઈને બેહી ગયા, એ કાંઈ ચાલે નહીં. અમે આ પલિતો વધારે પ્રગટાવશું ગામે ગામ, જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે અને આમથી તેમ. એટલે હવે તો પરસોત્તમ રૂપાલાનું ડોકું તાસક ઉપર માગે છૂટકો છે. એની ભાષામાં ડોકું તાસક ઉપર માગવું એટલે કે રાજીનામું ધરી દેવું. આજના યુગમાં એક જમાનામાં ડોકું બાકાયદા તાસક ઉપર એટલે કે થાળીમાં ઢાંકીને રાજાને સન્મુખ આપવામાં આવતું હતું શત્રુઓનું. અત્યારે એને આ ભૂમિકામાં. તો હવે એ વાત ઉપર માગવું એટલે શત્રુનું ડોકું વાઢી અને રાજા સન્મુખ પેશ કરવું, એવો હતો. આજના યુગમાં ક્ષત્રિય સમાજે માગણી કરી છે કે અમારે રૂપાલાના રાજીનામાથી એટલે કે ટિકિટની રદ થાય એનાથી ઓછું જરાય ખપતું નથી. હવે આ આખો માચડો વાયા ગાંધીનગર, અમદાવાદ, દિલ્હી પહોંચ્યો છે. અને અમને દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને ગાંધીનગર અને રાજકોટ આ પાંચેય મહાનગરોમાંથી આપને કહું જે સંકેતો મળ્યા છે વિશ્વસનીય સૂત્રો તરફથી, અને એમ કહેવામાં આવ્યું છે કે વડોદરામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જોશી સાહેબને ટિકિટ આપી છે અત્યારે બેનને બદલાવ્યા પછીથી બીજા ઉમેદવારને, એને જેમ કહેવામાં આવ્યું છે કે 2 દિવસ સુધી તમારું કેમ્પેનિંગ બંધ રાખો. ગોરધનભાઈ ઝડફિયા આવે અને ઈ જે સૂચના આપે ઈ પ્રમાણે પછી તમે કરજો. એટલે 2 દિવસ વડોદરામાં જેમ બંધ રખાયું એવી જ સૂચના અંદરખાને રાજકોટમાં પણ આપી દેવામાં આવી છે. અને આજની તારીખે કહું તો પરસોત્તમ રૂપાલાનું અહીંયા જ્યારથી અહીંયાનું નામ જાહેર થયું ત્યારથી એક નવું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, પરસોત્તમ એટલે રૂપાલાજી મીડિયા નામનું. એ ગ્રુપમાં રૂપાલાની સવારના 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીની પળેપળની વિગતો તસવીરો સાથે મૂકવામાં આવે છે. આજની તારીખે તમને કહું, આજે અમે જે મેઇન લીડ બનાવી છે આ સ્ટોરી, કે આજે હવે જે બન્યું હોય તેમ સવારના 8 વાગે એક જગ્યાએ નાસ્તો કરવા જવાના હતા, ઈ પણ એની કોઈ વિગત એમાં એ રૂપાલાજી મીડિયામાં મૂકવામાં આવી નથી વોટ્સએપમાં. અને એક જ ચિત્ર મૂકવામાં આવ્યું છે. અહીંના જનસંઘ વખતના અગ્રણી હતા ગોધુમલજી આહુજા, એને ત્યાં કોઈનું અવસાન થયેલું હતું, એના પરિવારને સાંત્વના આપવા ગયા. એ એક જ ઇવેન્ટ અત્યાર સુધીના એ ગ્રુપ મીડિયા ગ્રુપમાં મૂકવામાં આવી છે. એ બહુ સૂચક છે. એનાથી પણ આગળ કહું કે પરસોત્તમભાઈ રૂપાલાને 2 દિવસ તારીખ 3 અને 4 આ 2 દિવસ પરસોત્તમભાઈ રૂપાલા અહીંયા નથી રાજકોટમાં, અને એ અમદાવાદ જવાના છે એવું બધા જ પાસેથી અમે જાણી લીધું, રાજકોટના એના બધા જ મિત્રો પાસેથી. તો હવે આવી સ્થિતિમાં જ્યારે કે ચૂંટણી ભલે ફોર્મ હજી નથી ભરાણા, પરંતુ એક તો આ પ્રોબ્લેમ છે અત્યારે, તો પળે પળ અહીંયા હાજર હોવું જરૂરી છે. ગમે તેને સમાધાન કરવા જવું પડે, ગમે તેને વાતચીત કરવા જવું પડે. એવા સંજોગોમાં પરસોત્તમભાઈ રૂપાલાનું 2 દિવસ સુધી રાજકોટમાંથી બહાર ગામ એટલે કે અમદાવાદ જવું, અને એ શું કામ જવું છે એ નથી એના પીએ કહી શકતા, નથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહી શકતા. એટલે 3 અને 4 2 દિવસ એને બોલાવવામાં આવ્યા છે. અને અમને એમ કહેવામાં આવ્યું છે કે જે રીતે વડોદરામાં અત્યારે કહેવામાં આવ્યું છે કે તમારે કેમ્પેન બંધ રાખો, એવી રીતે રાજકોટમાં પણ કહેવામાં આવ્યું છે. અર્થાત સ્થિતિ એવી છે કે આખું મેં આની પહેલા તમને જેમ કીધું 22 કરોડ દરબાર સમાજ જો આ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ જાય, અથવા તો ગુજરાતનો 70 લાખની સંખ્યા ધરાવતો ક્ષત્રિય સમાજ નારાજ થઈ જાય, તો ભારતીય જનતા પાર્ટીને ઘણું માથાકૂટને બહુ મુશ્કેલી પડે એમ છે. એટલે સંભવ છે કે પક્ષ ટિકિટ રદ કરે તો જરાક વધારે પડતું ખરાબ લાગે, કારણ કે પરસોત્તમ રૂપાલા કોઈ જેવી તેવી હસ્તી નથી. તો એના કરતા 2 દિવસ હવે અમદાવાદ જશે, ત્યાં મસલત કરશે. અને અમને જે સૂત્રોએ કીધું તે કે કદાચ એવું બને કે પરસોત્તમભાઈ રૂપાલા 2-3 દિવસ પછી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પોતે જ આમાંથી વિડ્રો કરી લે કે મારે લડવું નથી, કારણ કે મારે કારણે આખા પક્ષને જો નુકસાન થવાનું હોય તો બેટર છે કે હું શહીદી વહોરી લઉં. અને પરસોત્તમભાઈનું એ જે સદગુણમાં જ ખપી જશે. અને ગઈકાલે ગોંડલમાં પણ
પરસોત્તમભાઈએ એ જ કીધું કે જિંદગીમાં પહેલી વાર એવી ઘટના બની છે કે મારે મારા બોલાયેલા શબ્દોને પાછા ખેંચવા પડ્યા હોય અથવા તો મારે કારણે પક્ષને બહુ નુકસાન કે હેઠું બેકફૂટમાં જવું પડ્યું હોય, એ મને બિલકુલ ગમ્યું નથી. મને એનું બહુ દુઃખ છે. જે અત્યારે પણ છે ને, હવે જયારે આ વકર્યું છે તો પરસોત્તમભાઈ રૂપાલાને કઈ ટિકિટ મળી તો આજ એના જિંદગીનો કઈ એમ છે એવી વાત નથી. એ તો ન હોય તો નેતા જ છે. આ 22 વર્ષ પછી પહેલી વખત પરસોત્તમભાઈ રૂપાલા લોકસભાની આ રીતની ચૂંટણી લડી રહ્યા છે. બાકી તો એ રાજ્યસભામાંથી કેન્દ્રમાં મંત્રી હતા, આપણે જાણીએ છીએ. અને અત્યારે ન લડે, રાજીનામું આપી એટલે કે લડવાને ઇનકાર કરે તો પણ એ કઈ રદડી પડવાના નથી. એનો કઈ દબદબો ઓછો થવાનો નથી. એનો રૂતબો છે એમને જળવાવાનો છે. અને સંભવ છે કે કોઈ પણ રાજ્યમાંથી એને પાછું કેન્દ્રમાં લઈ જ જાય સરકાર, એમાં કોઈ સંશય નથી. પરંતુ એને એમ લાગે છે પરસોત્તમભાઈને કે જો મારે કારણે આટલું મોટા પક્ષને જો બેકફૂટમાં જવું પડતું હોય તો બેટર છે કે હું જ 2 ડગલા પાછો હટી જાઉં. એટલે એની સંભાવના કેટલી છે? એની સંભાવના કેટલી છે? કારણ કે આ તો બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ થઈ જશે જો પરસોત્તમ રૂપાલા પોતે પાછી પાની કરશે, ચૂંટણી લડવાની ના પાડશે તો. જુઓ, સંભાવના આમ ઓછી જણાય છે બેન, કારણ કે પરસોત્તમ રૂપાલાનું પાછું હટવું એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનની દ્રષ્ટિએ બહુ મુશ્કેલી પડે એવું છે. કારણ એવું છે કે ખાલી અહીંયા તો આ રૂપાલા સાહેબનો ને દરબાર સમાજનો વિવાદ છે, પણ બાકી બધી જગ્યાએ પણ અલગ અલગ પ્રકારના વિવાદો અત્યારે ચાલી રહ્યા છે. પોરબંદરમાં આયાતીનો વિવાદ છે, રાજકોટમાં આ ભાઈનો વિવાદ છે, ભાવનગરમાં પણ કોળી સમાજમાં એમ હજી કેટલાક દાવેદારો હતો એનો વિવાદ, સુરેન્દ્રનગરમાં પણ એ પ્રોબ્લેમ છે. ચુવાડિયા કોળી કે તળપદા કોળી જેને ટિકિટ આપી છે નથી આપી, લોકો જે કોળી સમાજ છે એ પણ અત્યારે ઉહાપો મચાવી રહ્યા છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં આપ જાણો છો, વડોદરા થી માંડીને બનાસકાંઠા સુધીમાં કે લેટર બોમ્બ ફેંકાઈ રહ્યા છે અને પત્રિકાઓ વોર થઈ છે અને પોસ્ટર વોર જામ્યા છે. ગઈકાલે જેતપુરમાં પણ આવા પોસ્ટરો લાગ્યા હતા અમારે ત્યાં જેતપુરમાં, ગોંડલની બાજુમાં, કે ભાઈ આયાતી ન ચાલે, એટલે કે મનસુખભાઈ માંડવિયા ન ચાલે વગેરે. તો પરસોત્તમભાઈ રૂપાલા એટલે કે આ તો ખંભો છે. મેં કીધું ને, ઘરનું આડહર છે. આડહર જો પડી જાય તો આખે આખું ઘરનું જે માળખું ઉપરનું છે ને, માળણ જેને કહેવાય, એ માળણ આખું પડે ને ઘરનું છજુ ખુલ્લું પડી જાય, ઘર ઉઘાડું પડી જાય, ભાજપ ઉઘાડો પડી જાય જો પરસોત્તમભાઈ રૂપાલાને પાછું ખેંચવું પડે તો. પરંતુ એક સ્ક્રિપ્ટ લખાય, કારણ કે બહુ આ પણ માથાકૂટ છે. સામે અત્યારે જે ચાલે છે એ પણ ભયંકર સ્થિતિ છે. અને એને કારણે શું થાય એમ છે, પરસોત્તમભાઈનો ને દરબારશ્રીનો વિવાદ એક પર દે, જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો લડે છે ત્યાં એના જે હવે જેને વેર લેવું છે ભાજપ સામે, કારણ કે 3 દાયકાથી સત્તા ઉપર છે. હું તમને થોડીક હિન્ટે આપી દઉં. અત્યારે ત્યાં કેવા બનાસકાંઠામાં કે ત્યાં ગઈકાલે સાબરકાંઠામાં હર્ષ સંઘવીએ પાટીદાર સમાજે કીધું બેન એ પાટણમાં મળ્યું હતું, પાટણમાં, બરાબર. તો હવે એ તમે જુઓ, ત્યાં પાટીદારો પાછા મેદાનમાં આવ્યા. હવે અત્યારે ક્યાં એનો કોઈ ઇસ્યુ જ નતો, પણ એ આવ્યા અને એને કીધું કે ભારતીય જનતા પાર્ટીને હરાવો, આપણું વેર છે એ વાળો. એ પત્યું. હવે બીજું તમને કહું, અહીંયા જામનગરમાં પાટીદાર એટલે કે લેઉવા પટેલના જે.પી. મારવિયાને કોંગ્રેસે ટિકિટ આપી. તો ત્યાં ગઈકાલે અહીંના ખોડલધામના નેતા નરેશભાઈ પટેલ ગયા અને એને કીધું કે હું કોંગ્રેસનો આભાર માનું છું કે એને અમારા પરિવાર અને પટેલ પરિવારને ટિકિટ આપી. હવે તમને કોંગ્રેસે 1 ટિકિટ આપી, ભારતીય જનતા પાર્ટીએ તો લોકસભાની 3 ટિકિટ આપી છે. 2 લેવાને ને 1 કડવાને, 1 રાજકોટ, 1 અમરેલી, 1 પોરબંદર. તો એ 3 માંથી આભાર નથી માન્યો. કોંગ્રેસે 1 નો આપ્યો એટલે આભાર માન્યો. એટલે હું તમને એ જ કહેવા જઈ રહ્યો છું કે આની સંભાવના આમ ભલે ઓછી, પરંતુ આ બધું ડેમેજ થાય તો આખો માચડો તૂટી પડે એમ છે. એટલે પરસોત્તમભાઈ રૂપાલા આ શહીદી વહોરવા કદાચિત તૈયાર થઈ જાય કે મારે આપ આપની વાત પૂરી કરો. હા, કે ભાઈ મારે કારણે જો આખા પક્ષને નુકસાન થતું હોય તો મારી કોઈ જીદ નથી કે મને તમે સંસદ સભ્ય બનાવો, મારી કોઈ જીદ નથી કે મારી ટિકિટ ન જ કાપો, મારી કોઈ જીદ નથી કે પક્ષ મારી ટિકિટ કાપશે તો મને દુઃખ લાગશે. હું તો પક્ષના હિતાર્થે અને પ્રજાના હિતાર્થે ચૂંટણી લડતો હતો. મારા જવા માત્રથી જો કોઈ સમાજ રાજીપો અનુભવતો હોય તો એનાથી મોટું રૂડું શું હોઈ શકે એમ. એવો ઈ મોટપ દાખવીને
લખી રાખજો, મોટપ દાખવીને પણ જો આવી સ્થિતિ સર્જાશે તો કહું છું, હું એમ નથી કહેતો કાલે કાલ આપી દેશે ને આપવું જોઈએ ને એવું કાંઈ નહીં, પણ જો ભારેલા અગ્નિ બહુ જ પ્રજ્વલિત થાય અને બહુ મોટો ડખો થાય તો આ, કારણ કે મેં કીધું એમ એ આગ, દરબારની આગ પાછી પટેલ પાટીદારોમાં લાગે એમ છે, અને પાટીદારોમાં લાગે પછી મેં તમને કીધું વડોદરામાં જો અત્યારે જોશી સાહેબને એમ કીધું છે કે તમે 2 દિવસ તમારો પ્રચાર બંધ કરી દો, ન કરે નારાયણ, અને જો ન્યાય બદલવાનો વારો આવે તો એ જોશી સાહેબજી પાછા બ્રાહ્મણોમાં ખપી જાય તો બ્રહ્મ સમાજ સાખી નહીં લે એમ. તો આ બધા સમાજો કોઈ કોઈને, જુનાગઢમાં ચાલે છે, રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે, ત્યાં રઘુવંશી સમાજે શરૂ કર્યો છે વિરોધ, તો રઘુવંશી સમાજ સાખી નહીં લે, તો બધા સમાજ કોઈ કોઈને સાખી ન લે અને આખો માચડો કેરો કરવો બધું કડડ ભૂસ થઈને નીચે પડે તો 5 લાખની લીડથી જીતવાની વાત તો એક કોર રહી. ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો ઘીઘી થઈ જાય, એટલી હદે વાતાવરણ કથળી જાય. અને આજે જ ભાઈ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિક કે જે છે એણે કીધું જ છે કે અમે 10 સીટ તો જીતશું, તો એ પણ સૂચક જ છે, કારણ કે અત્યાર સુધી તો મુરતિયા નથી મળતા, હજી તો 7 જણાને ટિકિટ નથી એને આપી શક્યા, એને લડવાવાળા મુરતિયા નથી મળ્યા, હવે રાતોરાત એમ કે અમે 10 જેટલી સીટ જીતશું એટલે શું, એટલે આ બધાનો સરવાળો બેન જો કરો તો એમ લાગે છે કે રાજકોટમાં કુછ બડા હોને વાલા હે. રાજકોટમાં કંઈક મોટું થવાની વાત તમે કરી રહ્યા છો. જો રાજકોટમાં મોટું થાય તો આજે તો સાબરકાંઠાની સીટ ઉપર ગઈકાલે હર્ષ સંઘવી ગયા હતા, જાતે પોતે રૂબરૂ જવું પડ્યું, કારણ કે ત્યાં એટલી મોટી બબાલ છે કે શોભનાબેનને લઈને ત્યાં આગળ કહેવાય રહ્યું છે કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે, સમર્થનને. આજે સીએમ આવાસ ઉપર મીટિંગ મળી રહી છે, એ ખાલી સાબરકાંઠા સીટ ઉપર આટલી બધી બબાલ થયેલી છે. તમને લાગી રહ્યું છે સર કે આ વખતે, અને તમે જોવો કોઈ એવી સીટ નથી, એ પોરબંદર હોય, જુનાગઢ હોય, અમરેલી હોય, અમરેલીમાં આજે પોસ્ટર્સ લાગ્યા છે, સાથે જો જોવા જઈએ તો વડોદરાની સીટ ઉપર બબાલ ચાલી રહી છે, એટલે વલસાડની સીટ ઉપર બબાલ ચાલી રહી છે બદલવાની. આ બધી જ જગ્યાએ ભરતજી ડાભી પાટણની સીટ ઉપર બબાલ ચાલી રહી છે. આ બધું જ આ વખતે એક ભારતીય જનતા પાર્ટી પોતાના જ બનાવેલા ચક્રવ્યૂહમાં ફસાઈ હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ બેન, અત્યારે એવું હાથે માણા કે ને પેટ ચોળીને સૂળ ઊભું કર્યું. પેલા ભારતીય જનતા પાર્ટીનું વલણ દરેક માટે કેવું હતું, ભારતીય જનતા પાર્ટીનું વલણ એવું હતું કે અગર ખિલાફ હે, જે કોઈ વિરોધ કરતા કે જે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા આવું કહેતા કે ભાઈ અમે આમાં પાયાના પથ્થર છીએ, અમારી કદર કરો, તો પોલીસ કોન્સ્ટેબલ આરોપી સાથે વર્તન કરે ને એ હદે આ લોકોને નીચા ગણાવી દેવામાં આવતા હતા. અને પેલી રાહત ઇન્દોરીની બહુ પ્રચલિત પંક્તિ છે ને કે અગર खिलाफ है तो होने दो, जान थोड़ी है, अगर खिलाफ है तो होने दो, जान थोड़ी है, ये सब धुआं है, कोई आसमान थोड़ी है, એવું માનતા હતા CR પાટીલ સહિતના બધા જ નેતાઓ. કારણ કે 10 આંગળા ઘીમાં હતા, એ ગમે એને પટ્ટો બાંધે એ જીતી જાય એવી સંભાવના હતી, એટલે એ આવું કરતા હતા. એટલે હવે જે લોકો અસંતુષ્ટ કયો કે જે લોકો હાસ્યામાં ધકેલાઈ ગયા એ કયો કે બાકી 30 વર્ષથી દબાયેલી સ્પ્રિંગની જેમ હતા એ કયો, કોંગ્રેસ કયો કે પછી પાટીદારો કયો, હવે એ પણ રાહત ઇન્દોરીની ભાષામાં જ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપે છે. અને જવાબ શું આપે છે કે लगेगी आग तो आएंगे घर कई जद में, लगेगी आग तो आएंगे घर कई जद में, यहाँ पे सिर्फ हमारा मकान थोड़ी है. આવું થવાનું. હવે તમે મળશો, અમે તો હમ તો ડૂબેંગે સનમ તુમે ભી લે ડૂબેંગે, એના જેવું ટૂંકમાં આખું ભારતીય જનતા પાર્ટીએ પોતે પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. કૂતરાને બિસ્કિટ નાખો એમ તમે ગમે એમ ટિકિટ આપી દો એટલે શું યાર, આ પાયાના પથ્થરો ક્યાં જાય? દુનિયાનું કોઈ પણ ઉત્તંગ શિખર હોય ને એ તળેટીની અવગણના કરી શકે નહીં. કોઈ પણ ઘટાટો વૃક્ષ વડલો હોય 500 વર્ષ જૂનો, એ મૂળિયાની અવગણના કરી શકે નહીં. જે લોકો આવું નથી કરતા એને આ ભોગવવાનો વારો આવ્યો જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે. સર, આ તળેટીના પથ્થર હલતા દેખાઈ રહ્યા છે, ભયંકર રીતે હલતા. હવે આ તો ભગવાન બચાવે તો જ, જેમ આપણે કહીએ ને અમુક 5.2 નો ભૂકંપ આવે ને તો આમ ઇમારત હલી જાય, ખખડી જાય, પણ પડે નહીં, કોઈ જાનહાની ન થાય, એ જુદી વાત છે. એમાં આ ચૂંટણી ખળભળતી અવસ્થામાં થઈ રહી છે અને કોઈ એકાદી 2 સીટ હારી ન જાય, જાનહાની ન થાય અને સાંગોપાંગ પાર ઉતરી જાય તો ઠીક છે, નહીતર આના પછી પણ જીતે તો પણ કહું છું ભારતીય જનતા પાર્ટી 26 બેઠક ગમે તેમ કરીને બાય હુક એન્ડ કુક માની લો કે જીતી જાય તો પણ
તમારી જાણ ખાતર સંગઠન હારવાનું. અને એક વસ્તુ કહું, તમારી ને મારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, સંસ્કાર વગરનું નકામું, ગમે તેટલા તમે તાકાતવાળા હોય, નૈતિકતા વગરનું નકામું, એમ જેનું સંગઠન નબળું પડે એ ઉદય જેવું હોય છે, એ કોરી ખાય અને આખી ઇમારતને નીચે પાડે. એટલે ભારતીય જનતા પાર્ટી જીતી બી જાય તો પણ ભગવાન કરે હવનું સારું, આપણે તો મધ્યસ્થી તરીકે વાત કરીએ છીએ, જે સિચ્યુએશન છે તે, કે જો જીતી જાય તો પણ એને સંગઠનમાં કેટલીક પદ્ધતિ બદલાવી પડશે. અમારે ત્યાં અહીંયા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા 2-5 દિવસ પહેલા અહીંયા આવ્યા હતા. આ વિવાદ પૂર્વે અહીંયા આગલા દિવસે અહીંયા આવ્યા, બીજા દિવસે વિવાદ થયો. ત્યારે એણે કીધું હતું કે હવે નવો ભાજપ છે. અત્યારે ભાજપમાં જે ભળેલા છે કોંગ્રેસના 780 નેતાઓ અને 60,000 કાર્યકરો ભેળ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. તો હવે એમાં શું થઈ ગયું, દૂધનું આખું તપેલું હતું, એમાં તમે 2 ટીપા છાશ નાખો તો હવારે દહીં થઈ જાય. એક ડોલ આખી છાશ નાખો ને તો ન દહીં થાય, ન દૂધ રે, ન ઘોળવું બને, કે ન ભાણા ઉટકવાની, છાશે ખાટી ન થાય, આખું સત્યાનાશ થઈ જાય. એમ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે ભેળવા બધાને, એમાં કોઈ નેફા નાડી વગરના ભેળવા, કોઈ વિચારધારા નહીં, કોઈ નૈતિકતા નહીં, કોઈ વાત નહીં, બસ તમે અમારા આવતો દેખા જાય ક્યાં કરના હે, એવો ડખો થયો છે. એટલે આખું સંગઠનને પણ રિસાયકલિંગ, ફરીથી નવેસરથી વ્યવસ્થા કરવી પડશે. પરંતુ એ તો હજી દૂરની વાત છે. હજી તો ચૂંટણીના ફોર્મ ભરાવાની વાર છે. ત્યાં સુધી જે છે ને, ધ ડે આફ્ટર કે ધ ડે બિફોર એ નામનું જે પિક્ચર છે ને, એના જેવો સિનારીઓ છે બેન. એટલે એવું કહી શકાય કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું સપનું જોનારી ભારતીય જનતા પાર્ટી અત્યારે કોંગ્રેસ યુક્ત થઈ અને પોતે ડખામાં પડેલી છે. બિલકુલ. જુઓ, આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે કે કૌવા ચલે હંસ કી ચાલ તો ખુદ કી ચાલ ભી ભૂલે. તમારે તમારી મર્યાદામાં જ રહેવું જોઈએ, દરેક એની મર્યાદામાં રહેવું જોઈએ. જેનો ધર્મ છે ને એ રીતે આ છે ને, ભગવાને પણ એવું, જીનેટિક સાયન્સમાં પણ એવું જ હોય છે. તમે કોઈ દિવસ બ્રાહ્મણને કોઈ મહાન યોદ્ધા તરીકે આમને તેમને લૂંટારાન બટારાન જેવું એવું ક્યાંય તમે ભાગ્ય જ પાડો. કળિયુગમાં હોય તો જુદી વાત છે. એમ ક્ષાત્ર ધર્મ કે ધર્મ, બ્રાહ્મણ, ક્ષેત્ર, વૈશ્ય અને શુદ્ર જે કોઈ એને જે તે સમય હતું, એ અમુક પ્રકારે જીનેટિક. આ દરબારની પાછળ કા સિંહ લાગે, કા અમારે મતલબ મોન્ટુ ને પિન્ટુ ને આપણે નામ હોય છે રમકડા જેવા, કા એની પાછળ સિંહ નથી લાગતું, ન લાગે. ડાલા મથા એવો એમાં જ લાગે. જોગિંદર સિંહ ને જોરાવર સિંહ ચાલે, એ શોભે. એટલે અમુક જેનેટિક સાયન્સ જેવી વાતો છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે કોંગ્રેસ યુક્ત તો છોડો, એ અત્યારે હાવ ભેળ બની ગઈ છે, તીખા મીઠા મિક્સ એવી ભેળ બની ગઈ છે કે હવે એમાં કોઈ જે મૂળ વિચારધારા હતી, કઈ હતી, અંત્યોદયનો ઉત્થાન, છેવાડાના લોકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવું, તે તેરા વૈભવ અમર રહે માં, હમ 2-4 દિન રહે ના રહે. એટલે માં ભારતીયને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની વાતો આ બધી ચોપડીમાં રહી ગઈ. અને અહીંયા તો રમણ ભમણ થઈ ગયું બધું. આ તો જે જીતે બોલે સોનિયાલ સત શ્રી અકાલ, ટિકિટ મેં કીધું એમ ગમે એને સિનેમાની ટિકિટ આપે એમ ટિકિટ આપી દે. જે લોકોને ટિકિટ મળી એને ખબર નથી હોતી, એ ખેતરમાં હોય કાં કોઈ ક્લાસરૂમમાં ભણાવતા હોય અને એને ફોન આવે એના ધણીના કે એના પપ્પાના કે કોઈ સંબંધીના કે અહીં જલ્દી આવતા રહ્યો, તમને ટિકિટ મળી, સંસદ સભ્યની ટિકિટ. તમે કલ્પના તો કરો બેન, આ કેવી હદે કહેવાય. આ કઈ કોઈ ટિકિટ એટલે કોર્પોરેટરની પણ નથી, કોઈ સિનેમાના હોલની નથી, કોઈ નાટકની નથી, લોકસભાની ટિકિટ છે. ઈ પણ જેવા લોકોને મળે એને ખબર નથી મને ટિકિટ મળી. તમે કલ્પના તો કરો. તો આ તમારી જે વિતરણ વ્યવસ્થા છે, મેં તમને કહું કૂતરાને બિસ્કિટ નાખો એમ તમે ટિકિટ આપો, એ હાલતું હોય છે. દરેક માણસ લાયક હોઈ શકે, એમાં કોઈ શંકા નથી, પરંતુ એને એક પ્રોસેસ તો હોય ને. ક્યાં ગયું તમારું ઇન્ટરનલ જે કઈ સર્વે થાય એ ક્યાં? ભારતીય જનતા પાર્ટી ઇન્ટરનલ સર્વે કરાવે છે, સ્થાનિક જે એનું સંગઠન હોય એને પૂછે છે, આઈબી ના સર્વે રિપોર્ટ હોય છે, પછી તમે સેન્સ લ્યો છો. તો આ બધું ક્યાં ગયું? આ બધો દેખાડો છે, કારણ કે એમાં તો કોઈના નામે નતા જેને તમે ટિકિટ પધરાવી દીધી. એટલે પોતે હાથે કરીને સૂળ ઊભું કર્યું છે અને હવે ઊંકારા નાખે છે બેન. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, થેન્ક યુ. તો આ જગદીશ મહેતા સર, જેમનું કહેવું છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ જાતે કરીને સૂળ ઊભું કરેલું છે. અને હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે પુરુષોત્તમ રૂપાલાનું શું થશે. અને પુરુષોત્તમ રૂપાલા કદાચ જે રીતે જગદીશ મહેતા સરે કીધું આપણને કે બની શકે કે આવનારા 2-4 દિવસમાં સામેથી પોતે પોતાની જાતને જે રીતે રંજનબેન ભટ્ટે વિથડ્રો કરી, તેવી રીતે પુરુષોત્તમ રૂપાલા પણ આ વિરોધના ચાલતા પોતાની જાતને વિથડ્રો પણ કરી શકે અને ન પણ કરે. પણ ઓવરઓલ લોકસભાની ચૂંટણી જે છે તે આ વખતે દિલચસ્પ ચોક્કસ થઈ ગઈ છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આપ પોતે શું વિચારો છો તે પણ અમને કહેજો.